આજે રથયાત્રાનો શુભ દિવસ અને આજથી જુલાઈ સિરીઝની શરૂઆત થઈ છે અને જુઓ આજની શરૂઆત જે છે થોડી આપણને પોઝિટિવિટી સાથે થતી જોવા મળી રહી છે. થોડું એક ઉપલા સ્તરેથી દબાણ પણ આવ્યું, પરંતુ ફરી પાછું નિફ્ટી અને સેન્સેક્સ અત્યારે ગ્રીન ઝોનની અંદર ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે. જોકે નિફ્ટી બેંકમાં આજે 5% ઘટાડો છે. ગઈકાલે એક નવા શિખર આપણે અહીંયા બનતા જોયા, ત્યારબાદ આજે થોડી ઘણી વેચવાલી આવી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં જુઓ 0.5% તેજી આજના દિવસે યથાવત છે. ઇન્ડિયા વિક્સ આજે થોડો તેજીના મૂડમાં છે, પરંતુ 13ની નીચે હજી પણ ત્યાં આગળ કામકાજ ચાલી રહ્યું છે, એટલે અત્યારે હવે બહુ વધારે ઉતાર ચઢાવ આવે એવી શક્યતા નથી. પરંતુ મહત્ત્વની વાત, આજના દિવસે આપણને શરૂઆત થઈ રહી છે જુલાઈ સિરીઝની. તો જુઓ છેલ્લા 9 વર્ષની વાત કરી લઈએ તો માત્ર એક વર્ષ 2019નું એવું રહ્યું હતું કે જ્યારે જુલાઈ સિરીઝની અંદર આપણને એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો હતો. બાકી 2016થી લઈને 2024 સુધી દર જુલાઈ સિરીઝ આપણને એક પોઝિટિવ નોટ પર ખાસ કરીને બંધ થતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. હવે જો છેલ્લા 10 વર્ષોની અંદર વાત કરીએ તો 8 સિરીઝમાં પોઝિટિવ રિટર્ન રહ્યા હતા, અને છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જુલાઈ સિરીઝ આપણને મોટે ભાગે પોઝિટિવ રહેતી જોવા મળી છે. કોઈ બહુ મોટો ઉતાર ચઢાવ અહીંયા આપણને આવતો દેખાયો નથી. બીજી તરફ જો આપણે સિરીઝ દર સિરીઝની વાત કરીએ તો આપણે સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં એક માર્કેટની અંદર મોટો ઘટાડો જોયો હતો, પરંતુ માર્ચ, એપ્રિલ, મે, જૂન છેલ્લી જે 4 સિરીઝ રહી છે ખૂબ સારી રહી છે, અને સતત ચોથી સિરીઝ આ છે કે જ્યાં આગળ આપણને નિફ્ટીની અંદર તેજી જોવા મળી છે. જોકે માર્ચ સિરીઝ ઘણી સારી રહી હતી, એટલી એપ્રિલ, મે અને જૂન સારી નથી રહી, પરંતુ કમ્પેરેટિવલી જે વધારો છે તે આપણને દેખાયો છે. હવે નિફ્ટીના રોલ ઓવરની વાત કરીએ તો 3 મહિનામાં લગભગ 78%ની સામે જૂનની અંદર આપણને 80% રોલ ઓવર એક આવતા જોવા મળ્યા હતા, એટલે એ એક મહત્ત્વનું. હવે અહીંયાથી જુલાઈ સિરીઝ આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે કયા કયા પોઈન્ટ્સ પર ધ્યાન રાખવાનું છે? તો જુઓ, ટેરિફમાં જે 90 દિવસની મર્યાદા છે 9 જુલાઈએ પૂરી થવાની છે. ત્યારબાદ ટ્રમ્પ તરફથી કે અમેરિકા તરફથી શું નિવેદનો આવે છે, શું વાતો આગળ આવે છે, એને લઈને ખાસ ફોકસ અહીંયાથી રહેશે. બીજી તરફ Q1 FY26ની શરૂઆત થશે પરિણામોની, એટલે એ પરિણામો પણ આપણને બજારની અંદર અસર કરતા દેખાશે. બીજી વચ્ચે ભારત અને US વચ્ચે ડીલ અંગેની વાતચીત થવાની છે. જો કે ડીલ થવાને લઈને હજી તો થોડા ઘણા સમય લાગી શકે છે, પરંતુ અહીંયાથી જે પોઝિટિવ ઇમ્પેક્ટ કે જે પહેલી રૂપરેખા આપણને આવતી દેખાશે એને લઈને ખાસ કરીને એક પોઝિટિવિટી દેખાશે. અને બીજી તરફ ફેડથી જુલાઈ મહિનાની અંદર વ્યાજદર કાપની આશા એક વખત ફરી વધી રહી છે, એટલે જો અહીંયાથી આંકડાઓ સાથ આપે તો ફેડ એક વ્યાજદરની અંદર પણ કાપ આપી શકે છે. એટલે આ બધા ટ્રિગર્સ ખાસ કરીને જુલાઈ સિરીઝમાં આપણને અસર કરતા દેખાશે. આગળ વધીએ, આપણી સાથે નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અષાઢી બીજની, કચ્છી નવા વર્ષની આપણે પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ કરીને જો જૂન સિરીઝ આપણને એક જોરદાર રહેતી જોવા મળી છે, જુલાઈ સિરીઝની અંદર આપણને શરૂઆત એક સારી રહેતી જોવા મળી છે. હવે અહીંથી ખાસ કરીને કયા લેવલ ખાસ ધ્યાનમાં રાખવાના? કારણ કે 8-9 મહિનાના ઉપલા સ્તરે નિફ્ટી આવ્યું છે. બેંક નિફ્ટીએ ગઈકાલે એક નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે જુલાઈ સિરીઝ માટે અહીંયાથી કયા લેવલ્સને વોચ આઉટ કરશો? ગુડ મોર્નિંગ નીરજભાઈ. અષાઢી બીજની આપણને બધાને, જેટલા બી આપણા છે વ્યુઅર્સ, બધાને એનાથી શુભેચ્છા. જે હિસાબથી આપણે જોઈએ તો ઓવરઓલ માર્કેટની સ્થિતિ બી એક સારા એના મોડમાં ચાલતા આપણને જોવા મળી રહી છે. કન્ટિન્યુઅસલી છેલ્લા જૂન સિરીઝમાં જે હિસાબથી આપણને તેજી જોવા મળી છે, ઈચ એન્ડ એવરી શોમાં આપણે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખી છે. વેનસડેના શોમાં બી મેં જે હિસાબથી જણાવ્યું કે નિફ્ટી જે મહિનાથી 25,250ના ઉપર નીકળે છે ક્લોઝિંગ બેઝિસ પર, તો 25,500, 25,800ની રેન્જ ઓપન થાય છે. અને એઝ પર ફિબોનાકી આપણે જોઈએ તો 24,300ની અહીંનાથી લેવલ ક્લિયરન્સ આપણને 100% કમ્પ્લીશન થતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી સ્ટ્રેન્થ માર્કેટમાં સારી એવી બનેલી છે. ઓવરઓલ આપણે જોશું તો જે મેજર પ્લેયર્સ છે, લાર્જ કેપ પ્લેયર્સ છે, રિલાયન્સથી લઈને બધા કાઉન્ટર્સમાં તે બધાને જે સેટઅપ બનતા આપણને જોવા મળે છે, લોંગ ટર્મ સેટઅપ બહુ જ સ્ટ્રોંગ બનતા આપણને જોવા મળી રહ્યું છે. મને લાગે છે હજી બ્રેક લાગવા માટે બહુ ટાઈમ છે. અહીંનાથી એક્સેલરેટર હજી અહીંનાથી આગળના ગેરમાં સ્વિચ થતા આપણને જોવા મળશે, અને બાઇંગ અપફ્રન્ટ આપણને ઓવરઓલ માર્કેટ ફ્રન્ટ પર જોવા મળી શકે છે. એટલે જુઓ, પોઝિટિવ ટ્રેન્ડ અહીંયાથી હવે બનતો દેખાઈ રહ્યો છે. જૂન સિરીઝની એક સારી એક્સપાયરી બાદ તેજીનું એક નવું ગિયર આપણને કદાચ જુલાઈની અંદર જોવા મળે, એટલે એના માટેની તૈયારી અહીંયાથી આપણે કરીશું. ખાસ કરીને